સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. આજે આપણી સિરીઝ છે, એનું નામ તમને ખબર જ છે, એનું નામ છે ટાટ ટુ ધ પોઈન્ટ, જેની અંદર હું તમને ટાટની એક્ઝામ માટે દરેક ટોપિકને ટુ ધ પોઈન્ટ સમજાવું છું. અને ટાટની એક્ઝામમાં ટાટ HS અને ટાટ S આનો બંનેનો પ્રિલિમ્સનો સિલેબસ હું તમને ટોપિક વાઇઝ કરાવું છું. જે તમને સિલેબસ આપેલો છે એમાં મનોવિજ્ઞાનનો 35 ગુણનો ટોપિક છે, બરાબર. એમાં સૌથી પહેલાં 10 મારો ટોપિક, પછી 15 મારો ટોપિક અને લાસ્ટમાં 10 મારો ટોપિક વધેલો છે, બરાબર છે. એમાંથી અત્યારના હું તમને શૈક્ષણિક મનોવિજ્ઞાનનો સૌથી છેલ્લો અને 12મા નંબરનો ટોપિક અભિયોગ્યતા સમજાવવાનો છું. એટલે શૈક્ષણિક મનોવિજ્ઞાન આપણું પૂરું થઈ જશે. એટલે ટોટલ 10 માર્કનું શિક્ષણની ફિલસૂફી અને 15 માર્કનું શૈક્ષણિક મનોવિજ્ઞાન, આ 25 માર્કના ટોપિક મેં તમને સમજાવી દીધેલા છે, બરાબર. અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને જે બાકી રહેલા 10 મારા ટોપિક્સ છે એમાં 2 થી 3 અલગ અલગ વિડીયોમાં આખો ટોપિક કમ્પ્લીટ કરાવી દઈશ. એટલે ટાટની પ્રિલિમ્સ માટે તમારું આ 35 માર્કનું આરામથી કવર થઈ જશે. મારા ટોપિક છે એ એકદમ ટુ ધ પોઈન્ટ આપેલા છે, બરાબર. બીજું કે લગભગ 15 થી 20 મિનિટના વિડીયો થઈ જાય મારા, બરાબર, જેમાં તમને આખો ટોપિક સમજાવી દેતો હોઉં છું. એટલે ધ્યાનથી બધા વિડીયો જોઈ લેજો. આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં તમે લાઇન બાય લાઇન બધા વિડીયો જોઈ શકો છો. અને જે લોકોને PDF ડાઉનલોડ કરવી છે એ લોકો માટે એક ટેલિગ્રામ ચેનલ બનાવેલી જ છે, બરાબર, જેમાં તમે ફ્રીમાં આરામથી બધી PDF ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો. ક્લિયર છે? એટલે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ધ્યાનથી બધી PDF જોઈ લેજો અને બને તો બધા વિડીયો જોજો, કારણ કે સાંભળેલું હોય તો આપણે વધારે યાદ રહીએ. અને મારો એવો જ પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમને દરેક જે માહિતી જે યાદ રહી જાય. અને લાસ્ટમાં તમને MCQ આપેલા જ છે, બરાબર. MCQમાં તમને ખબર જ છે કે MCQ જેની અંદર હું તમને મોસ્ટલી PYQ કરાવતો હોઉં છું, મતલબ કે પૂછાયેલા પ્રશ્નો કરાવતો હોઉં છું. એટલે તમને ખબર પડે કે એક્ઝામમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે ધ્યાનથી દરેક વસ્તુ જોઈ લેજો. તમારા માટે ખૂબ જ મહત્વનો આ બધા ટોપિક રહેવાના છે એક્ઝામ માટે. તો શરૂ કરીએ આપણે 12મો ટોપિક અભિયોગ્યતા, એપ્ટિટ્યૂડ. શૈક્ષણિક મનોવિજ્ઞાનનો સૌથી મહત્વનો મુદ્દો ટાટ, જેની આપણે એક્ઝામની તૈયારી કરી, બરાબર ને. ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ, TAT. આ નામ સૂચવે છે કે અભિયોગ્યતા કોઈ પણ વ્યક્તિને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તે ખાસ ક્ષેત્રમાં કેટલી સફળતા મેળવશે તેનું પૂર્વાનુમાન એટલે અભિયોગ્યતા. જો કોઈ પણ વ્યક્તિ હોય એને એકદમ ખાસ, બરાબર, એટલે જે તે વિષયની ખાસ મને શું, જે તે વિષયનું એને કોઈ ક્ષેત્રનું જ્ઞાન આપવામાં આવે, તાલીમ આપવામાં આવે તો એ કેટલી સફળતા મેળવશે એનું પૂર્વાનુમાન કરી શકાય છે. હવે તમને અર્થ અને વ્યાખ્યા આપેલી છે. અર્થ તમને ખબર પડી જશે, સાવ ઈઝી અર્થ છે એનો, બરાબર. વ્યક્તિની એવી વિશિષ્ટ શક્તિ, ક્ષમતા કે કૌશલ્ય જે તેને કોઈ ચોક્કસ કાર્યમાં નિપુણતા પ્રાપ્ત કરવા મદદ કરે એને શું કહેવાશે? અભિયોગ્યતા. બિંગહામ, થોર્નડાઇક અને વોરેન, આ 3 અલગ અલગ વ્યક્તિઓએ વ્યાખ્યા આપેલી છે. જનરલી વ્યાખ્યા પૂછાતી નથી, પણ છતાં એકવાર તમે જોઈ લો તો વધારે સારું. અભિયોગ્યતા એક એવી લાક્ષણિકતાઓનું સમૂહ છે જે તાલીમ દ્વારા કોઈ વિશિષ્ટ જ્ઞાન અથવા કૌશલ્ય પ્રાપ્ત કરવાની વ્યક્તિની શક્તિનું સૂચન કરે છે. વ્યક્તિની શક્તિનું સૂચન કરે છે, આવું કોણે કીધું છે? બિંગહામે કીધું છે. થોર્નડાઇકને શું કીધું છે? કોઈ ચોક્કસ તાલીમ આપ્યા પછી વ્યક્તિમાં કેટલી નિપુણતા મેળવી શકે છે તે ક્ષમતા એટલે અભિયોગ્યતા. આને પણ ક્ષમતાની વાત કરેલી છે. વોરેન શું વાત કરી છે? અભિયોગ્યતાને જ્ઞાન, કૌશલ્ય અથવા તો પ્રતિભાવો જેમ કે સંગીત, વક્તૃત્વ શીખવાની વ્યક્તિની શક્તિ છે. આ શક્તિની વાત કરી છે. એટલે જે તમે ઉપર સામાન્ય અર્થ જોવો છો એ પ્રમાણેની બધી વ્યાખ્યાઓ છે. તફાવત શું છે? બુદ્ધિ, અભિયોગ્યતા અને સિદ્ધિ. જો બુદ્ધિ એટલે શું? જન્મજાત સામાન્ય શક્તિ હોય છે, જેને આપણે IQ કહેતા હોઈએ છીએ. જન્મજાત અમુક વ્યક્તિમાં વધારે બુદ્ધિ હોય, ઇન્ટેલિજન્ટ હોય. એપ્ટિટ્યૂડ શું છે? ભવિષ્યમાં નિપુણતા મેળવવાની વિશિષ્ટ શક્તિ, કે તમે તાલીમ લ્યો પછીમાં કેટલા નિપુણ બની શકશો એને એક શક્તિ છે. સિદ્ધિ શું છે? તે ભૂતકાળમાં મેળવેલી સફળતા છે, એ સિદ્ધિ કહેવાય, બરાબર. હવે મુખ્ય પ્રકારો: શારીરિક, શૈક્ષણિક અભિયોગ્યતા, પછી વ્યવસાયિક, યાંત્રિક અને કલાત્મક. બધી અભિયોગ્યતા છે, બરાબર, એટલે કે એપ્ટિટ્યૂડ જ છે બધું. સૌથી પહેલાં શૈક્ષણિક, બરાબર, સ્કૂલિસ્ટિક. શાળા કોલેજની અંદર આપણે જે અભ્યાસ કરતા હોય એમાં જે સફળતા મેળવે એની જે શક્તિ છે એ શૈક્ષણિક અભિયોગ્યતા કહેવાય. વ્યવસાયિકનો મતલબ શું? વોકેશનલ, જેને આપણે વકીલાત છે, એન્જિનિયરિંગ છે, તબીબી ક્ષેત્રે કોઈ વ્યક્તિ આગળ વધે, સફળતા મેળવે. જો બધા લોકો ના મેળવી શકતા હોય, બધા લોકો સારા વકીલ ના બની શકતા હોય, બધે સારા એન્જિનિયર કે કોઈ ડૉક્ટર ના બની શકતા હોય, બરાબર, સારા શિક્ષક પણ ના બની શકતા હોય. એ પોતાની અંદરની એક કળા છે, બરાબર, જે તાલીમ દ્વારા તમે સારી કરી શકો છો. યાંત્રિક, મિકેનિકલ, મશીનો અને યંત્રોના ભાગો સમજવાની અને તેને ચલાવવાની ક્ષમતા.
અને કલાત્મકમાં શું આવશે? ચિત્રકામ છે, સંગીત, નૃત્ય, આ બધું કલાની અંદર આવશે. ચલો હવે અભિયોગ્યતા, કસોટીઓ અને માપન. જો મનોવિજ્ઞાનમાં અભિયોગ્યતા માપવાના 2 પ્રકારની કસોટી પ્રચલિત છે, વિશિષ્ટ અને બહુ અવયવી. વિશિષ્ટ મતલબ શું? જે સિંગલ છે. બહુ એ મતલબ કે શું? જે વધારે છે, એક કરતાં વધારે એના આયામ હોય, બરાબર, જે માત્ર એક જ ચોક્કસ ક્ષેત્રનું માપન કરે છે, બરાબર. દાખલા તરીકે કિશોરની સંગીત અભિયોગ્યતા કસોટી. જો યાદ રાખો, કિશોર વ્યક્તિનું નામ છે, એની સંગીતની અભિયોગ્યતા કસોટી છે. સંગીતના સૂર, લય, તીવ્રતા પારખવાની ક્ષમતા આપે છે. યાંત્રિક અભિયોગ્યતા જે મિકેનિકલ ક્ષેત્ર માટે કામ આવતી હોય. બહુ અવયવીનો મતલબ શું? જેમ કે એક સાથે અનેક શક્તિઓનું માપન કરે છે. ટાટની પરીક્ષા નીચેની 2 કસોટી સૌથી મહત્વની છે. ડીએટી ડિફરન્શિયલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને જીએટી બી, બરાબર છે, જનરલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ બેટરી. તો સમજાવું તમને આ શું છે. ડીએટી શું છે? રચનાત્મક. બિનેટ, સિસોર, વેસમેન અલગ અલગ રચનાકાર હતા ડીએટીના, બરાબર છે. પેટા કસોટી, આમાં કુલ 8 પેટા કસોટી હોય છે. શાબ્દિક તર્ક, અંક શક્તિ, પછી અમૂર્ત તર્ક, અવકાશીય સંબંધો, યાંત્રિક તર્ક, કારકુન, ઝડપ અને ચોકસાઈ, ભાષા વપરાશ, જોડણી, વાક્ય, આ બધી વસ્તુ. જનરલમાં જીએટીબીની અંદર 12 કસોટીઓ દ્વારા 9 મુખ્ય પરિબળો જેમ કે સામાન્ય અધ્યયન શક્તિ, શાબ્દિક, અંક, અવકાશીય, આંગળીની કુશળતા વગેરે માપવામાં આવે છે. એટલે યાદ રાખજો, આપણે સમજવાનું એ છે કે ડીએટી ની અંદર કુલ 8 કસોટીઓ હોય છે અને જીએટીબીમાં કુલ 12 કસોટીઓ હોય છે, જેમાં દ્વારા 9 પરિબળો આપણે માપી શકીએ છીએ. આટલું યાદ રાખો એટલે વાંધો નહીં આવે. ઘણા લોકોને એમ કે આટલી બધી વસ્તુ શું છે, બરાબર, તમે વાંચી ગયા પણ આમાં સમજવું શું મારે? તો વધારે તમારે સમજવાની જરૂર નથી. જ્યારે તમે ટેસ્ટ બનાવશો ને, એકચ્યુઅલી તમે જ્યારે પીએચડી કરતા હો ને ત્યારે તમારે આ બધી ટેસ્ટ બનાવવાની આવે, બરાબર. અથવા તમે કોઈ લેવલ ઉપર પહોંચી જાઓ ત્યારે તમને ખબર પડી જાય કે આ વસ્તુ મારે શું કરવાની હોય. આમાં શું છે કે કોઈ પણ ટેસ્ટ બનાવવાની હોય ને તો ટેસ્ટની અંદર અલગ અલગ કસોટીઓ તમારે નાખવી પડે. જેમ કે જ્યારે તમે ટાટની એક્ઝામ આપતો, ટાટની એક્ઝામમાં તમને ખબર જ છે કે તમારે રિઝનિંગ આવે છે, અંક શક્તિ આવતી હોય, બરાબર, કોઈ કયા પ્રશ્નો આવતા હોય જે ઉખાણા ટાઈપના હોય, બરાબર, યાંત્રિક શક્તિવાળા અમુક પ્રશ્ન હોય, ભાષા હોય, જોડણી, વાક્ય, આ બધી વસ્તુ હોય. તો અલગ અલગ ટેસ્ટ માટે, અલગ અલગ ક્ષેત્ર માટે અલગ અલગ પ્રકારના ટેસ્ટ હોતા હોય છે. તો ડીએટી એમાં 8 ટેસ્ટ છે અને જીએટીબી આની અંદર 12 કસોટી અને 9 મુખ્ય પરિબળ. પરીક્ષામાં ગુજરાતના મનોવિજ્ઞાનના તદ્દન પ્રદાન વિશે વારંવાર પ્રશ્નો પૂછે છે. યાદ રાખજો, અમે થોડું કાઉન્સ કરીને નાખવાનું હતું મારે નોંધ કરીને, પણ રહી ગયું હતું. ચલો શું વાત કરી છે કે ગુજરાતના જે વૈજ્ઞાનિકો છે ને એ વારંવાર પૂછાતા હોય છે, એટલે એકવાર ધ્યાનથી જોઈ લેવા. CN રાવ 1962માં જબલપુરમાં ભારતની પ્રથમ ડીએટીની રચના કરી હતી. યાદ રાખજો, ભારતની પ્રથમ ડીએટી એની રચના કોણે કરેલી હતી? તો CN રાવે. કઈ જગ્યાએ? જબલપુરની અંદર. શુક્લા એન્ડ સહાયકો હિન્દી ભાષામાં 8 થી 10 ધોરણના બાળકો છે એના માટે વિદ્યાકીય અભિયોગ્યતા કસોટી બનાવી હતી. યાદ રાખો, શુક્લા અને સહાયકો હિન્દી ભાષામાં. કેજી દેસાઈ ગુજરાતના, પછી જેસી પરીખ એ ગુજરાતના છે, બરાબર છે. આ 2 ગુજરાતના છે. ધોરણ 8 થી 11 અને ધોરણ 11, બરાબર. કારકુનની ઝડપ અને ચોકસાઈ અને યાંત્રિક અભિયોગ્યતા. તો પરીખ છે, બરાબર, અહીંયા યાંત્રિક આવશે અને દેસાઈ માટે શું આવશે? કારકુન આવશે. તો યાદ રાખો, દેસાઈભાઈ છે એ આપણા કોણ હતા? ક્લાર્ક હતા. અને પરીખ છે એના પોતાના કારખાના હતા, એટલે યાંત્રિક અભિયોગ્યતા કસોટીનું પ્રમાણ. આવું તમે યાદ રાખવા માટે કરી શકો છો, બરાબર છે. વીવી પ્રજાપતિ 2009 ધોરણ 5 થી 7ના બાળકો માટે અંક શક્તિની કસોટી રચના કરી હતી. ચાલો હવે આજે મહત્વના, આમ તો ઘણા બધા આવે છે, અલગ અલગ ટેસ્ટનું નામ આવે છે, પણ જે મહત્વના મેં તમને હતા એ અહીંયા આપેલા છે. ક્લિયર છે? ગુજરાતના અને ભારતના પ્રથમ, એટલે આટલા યાદ રાખો તો ચાલશે. હવે પૂછાયેલા પ્રશ્ન આપણે એકવાર જોઈ લઈ, બરાબર. MCQ ડીએટી ડિફરન્શિયલ એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં કુલ કેટલી પેટા કસોટીઓ છે? તો કેટલી આવશે? 8 આવશે, બરાબર, જે આપણે હમણાં જોઈ ગયા હતા 8 8. એક જ મિનિટ, ચાલો 8 8 તમે જોઈ લીધી છે, બરાબર. કુલ 8 પેટા કસોટીઓ છે. અભિયોગ્યતા વિશે કયું વિધાન સાચું છે? ભૂતકાળની સિદ્ધિ,
ભવિષ્યની સફળતાનું પૂર્વાનુમાન કરવાની વર્તમાન ક્ષમતા. તો યાદ રાખજો અભિયોગ્યતા મતલબ કે ક્ષમતા છે આપણી, અને એ કઈ છે પૂર્વાનુમાન કરી શકાય તેવી વર્તમાન ક્ષમતા છે. તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે. ક્લિયર છે. સંગીત અભિયોગ્યતા માપવા માટે કઈ કસોટી જાણીતી છે? તો સિસોર. બરાબર, સિસોરની સંગીતની કસોટી. તો યાદ રહી જાય સિસોર સંગીત. બરાબર. જો કારકુન, કારકુનની ઝડપ અને ચોકસાઈ. તો કારકુન કોણ હતા? દેસાઈભાઈ હતા. તો કેજી દેસાઈ. કેજી દેસાઈ કોણ હતા? કારકુનની ઝડપ અને ચોકસાઈ. આ ગુજરાતના. જીએટીબી આના મુખ્ય કેટલા પરિબળો માપવામાં આવે છે? યાદ રાખજો પરિબળો 9 છે. કસોટી કેટલી છે? ટેસ્ટ કેટલા છે? ટેસ્ટ 12 છે. પરિબળ કેટલા છે? 9 છે. યાદ રાખજો, મોસ્ટ આઈપી છે. તાલીમ દ્વારા ચોક્કસ જ્ઞાન કે કૌશલ્ય પ્રાપ્ત કરવાની વ્યક્તિની શક્તિ એટલે અભિયોગ્યતા. આ વ્યાખ્યા કોણે આપેલી હતી? તો શક્તિની વાત કરી. તો શક્તિ એટલે બીંઘામે આપેલું હતું. હજો ફરીથી આપણે એકવાર જોઈ લઈ. બરાબર. જો શક્તિનું સૂચન કરે છે કોણ છે? બિંઘામ. ક્ષમતા કોણે વાત કરી? થોન્ડાઈકે. બરાબર. તો બિંઘામ અને થોન્ડાઈ યાદ રાખી લેજો. ડીએટીની 8 પેટા કસોટીઓમાં ક્યુ નથી? અંક, શક્તિ, અવકાશી સંબંધ, સામાજિક બુદ્ધિ કે યાંત્રિક બુદ્ધિ. સામાજિક બુદ્ધિ છે એના. જો સામાજિક બુદ્ધિ એટલે આપણે એસક્યુ કહેતા હોય ને, સોશિયલ કોન્સન. બરાબર છે. આઈક્યુ ને એસક્યુ ને ઈક્યુ હોય, એમાં સામાજિક છે ને એસક્યુ હોય છે. તે નથી આવતું આની અંદર. નેક્સ્ટ, શિક્ષક અભિયોગ્યતા ટીચિંગ એપ્ટિટ્યૂડમાં શું છે? શિક્ષણ પદ્ધતિનું જ્ઞાન, બાળ મનોવિજ્ઞાનની સમજ, વ્યવસાયિક નૈતિકતા, ઉપરોક્ત બધા. તો શું આવશે? બધે આવશે. પેડાગોજી અને સાયકોલોજી પ્લસ એથિક્સ, આ ત્રણેય વસ્તુ આવશે. એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર માટે કઈ અભિયોગ્યતા હોય છે? તો યાદ રાખજો એન્જિનિયરિંગ છે ને એમાં અવકાશની અંદર આવે. આની પહેલાં આપણે આ સમજી ગયા હતા વ્યક્તિત્વની અંદર. બરાબર છે. અલગ અલગ પર્સનાલિટીના વ્યક્તિઓ હોય, એમાં અવકાશી વ્યક્તિ ક્યાં છે? તો એન્જિનિયર છે, એ અવકાશની અંદર આવશે. અવકાશી બુદ્ધિની અંદર એ આવશે. બુદ્ધિમાં સમજી ગયા હતા આપણે. 1962માં ડાટ કોણે તૈયાર કરી હતી? સૌથી પહેલા ભારતની અંદર તો CN રાવ. બરાબર. CN રાવે જબલપુરની અંદર ડાટ બેટરી 1962માં તૈયાર કરી હતી. ચલો હવે આપણે આ પૂરું થઈ છે. નેક્સ્ટ 2-3 વિડીયોમાં હું તમને આખું શૈક્ષણિક મનોવિજ્ઞાન પૂરું કરાવી દઈશ. એટલે ધ્યાનથી બધા વિડીયો જોઈ લેજો. આની પહેલાં ના જોઈએ તો જોઈ લેજો. બરાબર. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ખાસ કરીને કમેન્ટ કરજો, એટલે આપણો વિડીયો બીજા લોકો સુધી પહોંચી શકે. અને હાઈપ આપી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.